હાર્દિક પટેલને જેલમાંથી છોડાવવા ગતરોજ પટેલોનું જેલભરો આંદોલન દરમિયાન સુરતમાં પોલીસ દમનથી નારાજ થઈ આપઘાત કરનાર પાસ કાર્યકરની આજે નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહેતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પુણા ગામ તળાવ પાસે આવેલ સમજુવા પાર્ક સોસાયટીમાં રહેતા ભાવિન ખૂંટે ગત સાંજે પોતાના ઘરે અનાજમાં નાખવાની દવા ગળી લીધી હતી। પરિવારજનો તેને સારવાર માટે વરાછાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। મોડી રાત્રે સારવાર દરમિયાન ભાવિને દમ તોડી દીધો હતો। ભાવિન પાસનો સક્રિય કાર્યકર હતો। ગૌરક્ષક અને જીવદયા સંસ્થા સાથે જોડાયેલ ભાવિન પોલીસ દમનથી નારાજ થઈ આત્મહત્યા કરી હોવાની ચર્ચા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં થઈ રહી હતી। આજે સવારે 11 વાગે ભાવિનની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારને કબજો સોંપાયો હતો। લાશને અંતિમ દર્શન માટે પુણાગામ ખાતે સમજુબા હોસ્પિટલ લવાતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા। પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયા, કોંગ્રેસ નગરસેવક અશોક જીરાવાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। પુણાગામથી અશ્વિની કુમાર ખાતે ભાવિનની સ્મશાન યાત્રા દરમિયાન ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।